બોટાદના ગરડાના યુવાને પોતાનું સપનું સાર્થક કરી બતાવ્યું। નિગમમાંથી લોન થકી ગાડી લીધી અને ધંધો શરૂ કર્યો। આજના યુગમાં દરેક લોકો રોજગાર મેળવવા માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે, જેમાં ઘણા યુવાનો યોજના થકી પણ પોતાની પેટીઓ રળતા હોય છે। આજે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે, જેમાં દરેક યુવાન પોતે રોજગાર ક્ષેત્રે આરામથી મેળવી શકે છે અને કામ ધંધો પોતાનો શરૂ કરી શકે છે। નાના મોટા ધંધો શરૂ કરી દરેક યુવાન પોતાનું જીવન ચોક્કસથી બદલે છે અને પોતાના પરિવારનું પણ ભરણ પોષણ સારી રીતે કરી શકે છે। વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના માડવા ગામના યુવાન વિશાલભાઈ પરમાર ઉંમર વર્ષ 30 પોતાના પર ઘરના કુલ 6 સભ્યોની ભરણ પોષણ કરવાની જવાબદારી હતી અને પોતાની પાસે કઈ ધંધો ન હોવાથી પોતાની હાલત ખૂબ જ કફોડી હતી। વિશાલભાઈને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને નિગમમાંથી લોન મેળવી અને શરૂ કરી દીધો ગાડી ભાડા કરવાનો ધંધો। પોતે ગાડીનો વ્યવસાય શરૂ કર્યા અને પોતાનું જીવન બદલાવ્યું। પોતાના પરિવાર સભ્યોનો વિચાર કરી અને ગાડીનો વ્યવસાય શરૂ કર્યો અને બદલાયું પોતાનું જીવન। વિશાલભાઈ આ ગાડીના વ્યવસાય થકી દર મહિને 35 થી 40 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે। તેમણે આ ગાડી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હી દ્વારા લોન થકી આ ગાડીની ખરીદી કરી શક્યા હતા અને વિશાલભાઈના જીવનમાં પરિવર્તન આવ્યું હતું। વિશાલભાઈ દ્વારા જણાવ્યું કે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમમાંથી મેં લોન લીધી હતી અને તેમાંથી મેં એક ગાડી ખરીદી કરી હતી। તેનો ધંધો આજે મારે ખૂબ જ સારો ચાલે છે અને પોતાના ઘરમાં કુલ 6 સભ્યો છે, જેનું ગુજરાનની જવાબદારી વિશાલભાઈના શિરે છે। આ ગાડી થકી તેણે બિંદાસ પોતાના ઘરનું, પરિવારનું અને પોતાનું જીવન અને ગુજરાન વ્યવસ્થિત ચલાવી શકે છે, તેમ વિશાલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ તો આ યુવાને રોજગારી ક્ષેત્રે પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે, જેમાં ગરડાના યુવાને પોતાનું સપનું સાર્થક કરવા લોન લીધી અને ગાડી લીધી અને શરૂ કરી દીધો ભાડા કરવાનો ધંધો। આજે મહિને 35 થી 40 હજાર રૂપિયાની આ યુવાન કમાણી કરી રહ્યો છે અને પોતાના ઘરના 6 સભ્યોનું ગુજરાન આરામથી ચલાવી શકે છે। તો આ બોટાદના ગરડાના માડવા ગામનો યુવાન વિશાલભાઈ પરમાર દ્વારા આજે આ સપનું સાર્થક કરી બતાવ્યું છે। મારું નામ વિશાલ પ્રવીણભાઈ પરમાર છે। તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ અને માંડવા ગામનો રહેવાસી છું। મેં આ નિગમ દ્વારા જે લોન લીધેલી છે તે ગાડી અત્યારે ખૂબ સારી ચાલે છે મારી અને ગુજરાન પણ મારવાનાથી ઘણું બધું સારું ચાલે છે ઘરમાં। અમે 6 વ્યક્તિ છીએ ઘરમાં, એમથી અમને ઘણો બધો ફાયદો થાય છે ગાડીના। આ મેં ભાડા કરવા માટે ગાડી લીધેલી છે નિગમમાંથી, તેથી હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું।